જોરથી સ્વાગત ગીત દીકરીઓ રજૂ કરશે. गायत्री माता की, परम पूज्य गुरुदेव की, वंदनीय माता जी की, ज्योति गणेश भगवान की. गायत्री महामंत्र एक वक्त. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम प्रकट प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नः श्रीराम प्रचोदयात्. ओम सकल श्रद्धाय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो भगवती प्रचोदयात्. ओम आयातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्निरोषिते. ओम स्तुता मया वरदा वेदमानमानि श्रीजानम् आयुः प्राणं प्रजां पशु कीर्तिन्द्रविणं ब्रह्मवर्चसम् वन्दमानः तदा शास्त्रे असमानो हविर्भिः अहिणमानो वरुणेह बोधिरुषभ्वं समान आयुः प्रमोषिः. મારા કામ છે મેં કામ નહીં ચાલુ કરી દો. હા, આ બ્રહ્મ સમાજ એ જ્યોતિ કળશ ભગવાનનું અભિવાદન કરવા આવ્યા છે. સૌ વડીલ બંધુઓને પ્રાર્થના તેઓ હાર સન્માન માટે એ કળશની આગળ આવી જાય. વિપ્ર બંધુઓ, બ્રહ્મ સમાજના અગ્રગણી આગેવાનો, એમનું હાર્દિક અભિવાદન છે. એ અભિવાદન સન્માન કરવા માટે આવ્યા છે અને હારથી જ્યોતિ કળશનું સન્માન કરી રહ્યા છે. રમેશભાઈ અહીંયાના જે બધા આપણા જે પોલીસ લાઈનના એમ કહે છે કે બધાને ત્યાં
ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतन मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे। આપણા સન્માનીય સાહેબશ્રીઓ એ જ્યોતિ કળશ રથયાત્રાનું અભિવાદન કરી રહ્યા છે અને આરતી ઉતારી રહ્યા છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આપનું અભિવાદન કરી રહ્યો છે। प्रधानम पुरुषं तथानो विष्णुर्भवेका रणमेश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय। ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतं सुरवन्तु दुर्योत्सवै वेदैः सङ्गपदक्रमोपनिषदै गायन्ति यं शामवत्।
तन्नविदुषुरासुरगणं देवाय तस्मै नमः कर्पूरगौरं करुणावतारं गोविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। श्री वर्मा साहेब અને શ્રી ઠાકોર સાહેબ માતાજીનું પૂજન કરી રહ્યા છે જ્યોતિ કલશ યાત્રાનું, તો એમને સમય થોડોક ઓછો છે, બહાર જવાનું છે તાત્કાલિક, એટલે પૂજન કરે છે. ચાલો સર આરતી આપી દેજો. ઓમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. થાળી ઊંચું કરી દેજો, બાકીના બધા હાથ ઊંચા કરીને આરતી લઈ લઈશું. ઓમ धीमहि धियो नः प्रचोदयात्. भारत माता की, भारतीय संस्कृति की. नमः पार्वती पते हर हर महादेव. समय आ गए बदल खूब धन्यवाद. माता की कृष्ण भगवान की जय हो. परम पूज्य गुरुदेव की जय हो. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हमारा राजू भाई हाना कौन है? भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ज्योति कलश भगवान की, आज के आनंद की. परम पूज्य गुरुदेव वंदनीय माताजीनी सूक्ष्म उपस्थितिમાં विराजमान परम आदरणीय जाडेजा बापू, जिल्ला समन्वयक અને જેતપુર તાલુકાના જવાબદાર સંયોજક શ્રી સાહેબ શ્રી કાંતિભાઈ અને સૌ ભાઈઓ બહેનો, આપણા બધાનું સદભાગ્ય છે કે આ ધરતી ઉપર 100 વર્ષ પહેલા દિવ્ય જ્યોતિ દિવાળી વસંત પંચમીના દિવસે આગ્રાની બાજુમાં આવલખેડા ગામમાં અવતરિત થયો હતો. એ જ્યોતિ વિશે મહર્ષિ અરવિંદ 24 નવેમ્બર 1926
ડિવાઇન લાઇટ્સ નામની પત્રિકામાં એવું ભવિષ્ય કથન કર્યું કે સમગ્ર બ્રહ્માંડના અંધકારને યષ્ટિ સમષ્ટિના અંધકારણ જ્ઞાનનું અવતરણ સુપર કોન્શિયસ આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યું છે. પોતાના સાહિત્યમાં અતેન્દ્રિય ક્ષમતા જેને અતેન્દ્રિય દ્રષ્ટા તરીકે ઓળખવામાં આવે છે એ મહર્ષિ અરવિંદે એવું પણ કહ્યું હતું કે 2024 સુધીમાં આ જ્યોતિ એ જન જન સુધી મન મન સુધી ઝગઝોરવા માટે યુગ નિર્માણ આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યું છે. સતયુગની વાપસી આ ધરતી ઉપર આવી રહી છે. એવા શ્રેષ્ઠ ઉદ્દેશ સાથે જાગૃત આત્માઓને પ્રાણવાન આત્માઓને શોધવા માટે ભાવ સંવેદનાથી સરાપોર આ ભાઈઓ બહેનોને શોધવા માટે એ પરિભ્રમણ કરશે. આ જ્યોતિ 9 એપ્રિલ 2024 શામળિયા ધામ શામળાજીથી નીકળી અને આજે અને 28મો જિલ્લો આપણો રાજકોટ જિલ્લો અને જલારામ બાપાના ધામથી આ જ્યોતિ કળશ આપણા બધાના જીવનને પ્રકાશિત કરવા માટે આવ્યો છે. 2026માં એને 100 વર્ષ પૂરા થાય છે. શાંતિકુંજ હરિદ્વારમાં આજે પણ નિયમિત અને અનવરત રીતે એ જ્યોતિ લાખો લોકોના જીવનનું પરિવર્તન કરે છે. એની ભાવનાઓનું પરિવર્તન કરે છે. એના વ્યવહારનું પરિવર્તન કરે છે અને વ્યક્તિથી યુગ નિર્માણ સુધીના સિદ્ધાંતને એ ઘર ઘર સુધી પહોંચાડે છે. એ જ્યોતિ જ્યાં છે એ શાંતિકુંજ. બ્રિટનમાં આપણો દેશ આઝાદ થયા પછી વાઇસરોય ચર્ચિલ એવું કહેતો હતો કે ભારતનું પતન નિશ્ચિત છે. એનું કહેવું એ ખોટું નહોતું, કારણ કે આપણા બધાની માનસિકતા એ આઝાદીની નહોતી. આપણા બધાની માનસિકતા મારું અને મારા માટેની હતી અને એ માનસિકતાના પરિણામે ત્યાં બેઠા એ કહેતો હતો કે ભારત સુનિશ્ચિત રીતે પતનના માર્ગે આગળ વધી રહ્યું છે. એ જ વખતે અવતારી ચેતના આ દુનિયાની ફિઝાને બદલવા, વાતાવરણની અવાંછનીયતાને દૂર કરવા માટે, પર્યાવરણનું પરિશોધન કરવા માટે, વ્યક્તિને વ્યક્તિત્વશાળી અને પ્રતિભાશાળી બનાવવા માટે એમણે એક સ્લોગન આપ્યું, ઉદ્ઘોષ કર્યો. ઉદ્ઘોષ જ નહીં પરંતુ સંકલ્પ કર્યો અને એ સંકલ્પ હતો 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય. 21મી સદી નાની સદી આ ધરતી ઉપર સતયુગની વાપસી થઈ રહી છે. જેમણે જે કોઈ ઋષિ સત્તા, હિમાલયની ઋષિ સત્તાના આદેશથી 1926 થી આજ દિન સુધી સ્થૂળ શરીરે, સૂક્ષ્મ શરીરે અને કારણ શરીરે જે કોઈ કામ કર્યું છે એનો જો કોઈ સાક્ષી હોય તો એ અખંડ જ્યોતિ છે. રાષ્ટ્રને સમર્થ, સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે 24 વર્ષના 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા. આ વિશ્વને શિરમોરીય બનાવવા માટે એ સાધનાને પણ 2026 100 વર્ષ પૂરા થાય છે. મહાશક્તિ શિવા સ્વરૂપા અન્નપૂર્ણા મહાલક્ષ્મી એક વખતે કબીરની સાથે લુઈ સ્વરૂપે હતા. એક વખતે રામકૃષ્ણ પરમહંસની સાથે માં શારદામણી સ્વરૂપે હતા. આ વખતે મનુષ્યમાં દેવત્વ, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને એમાં વ્યક્તિ પોતાનું નિર્માણ કરી શકે. अपना सुधार दुनिया की सबसे बड़ी सेवा है. હવે તો રાજકારણને પણ લાલ કિલ્લા ઉપરથી કહેવું પડે છે કે રાષ્ટ્ર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. આરએસએસ ને પણ 2025માં એની પણ જન્મ શતાબ્દી છે અને મોહન ભાગવતજી પરમાદરણીય એ કહે છે કે વ્યક્તિ નિર્માણથી ચરિત્રનું નિર્માણ થાય
ચરિત્રના નિર્માણથી રાષ્ટ્રની કુંડલીની શક્તિ જાગૃત બને છે. અને હમણાં બે દિવસ પહેલા બ્રિટનના રાષ્ટ્રપ્રમુખ એમણે પોતાનું પ્રતિવેદન આપ્યું છે અને એમાં એમ કહ્યું છે કે જો ભારત પહેલે था अब एक मजबूत रीति से दुनिया के समक्ष वो भारत आ रहा है, वो अलग रीति से आ रहा है. पहले वो परवश होकर आता था, आज वो आत्मनिर्भर बन के आता है. पहले वो लाचार होकर आता था, आज वो स्वावलंबी बनकर आता है. वो भारत आत्मनिर्भर बनने जा रहा है. वो भारत स्वामी विवेकानंद जी कह્યું છે કે ભારતની યુવા શક્તિ, ભારતની બુદ્ધિ પ્રતિભા અને રાષ્ટ્રના નિષ્ઠાવાન લોકોથી આવનાર સમયમાં આ ભારત વિશ્વનું નેતૃત્વ કરનાર છે. એ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે મહાપુરસ્ચરણ કર્યા. એને 2026માં 100 વર્ષ પૂરા થાય છે. માતાઓ બહેનો, મહાશક્તિ એમણે આ દીકરીઓ પાસે બહુ મોટી અપેક્ષા રાખી છે અને અત્યારનો સમય માતૃ શ્રદ્ધાંજલિના 9-8 વર્ષ પૂરા થયા છે. 18, 19, 20 પહેલો તબક્કો, જેમાં આવોગડે સંસ્કારવાન પેઢીથી માંડી નારી જાગરણ, મહિલા જાગરણ અને નારી સશક્તિકરણનો પહેલો જ કન્સેપ્ટ એ 3 વર્ષની અંદર આવ્યો. 21, 22 અને 23 યુવા ચેતના અને સમગ્ર દુનિયાના યુવા આઇકોન પરમ આદરણીય ચિન્મય પંડ્યાજી પોતાનું જીવન દેશ માટે, રાષ્ટ્ર માટે, ઈશ્વરીય યોજના, યુગ નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આ બીજો તબક્કો. અંતે આપણે ત્રીજા તબક્કામાં આવીને ઊભા છીએ. 24, 25 અને 26 જેમ 144 વર્ષ પછી 3 નદીઓનો સંગમ અને 10 અશ્વમેધ યજ્ઞ ભગવાન રામે કર્યા હતા. એ દશાશ્વમેધ ઘાટ ઉપર જે 144 વર્ષ પછી પૂર્ણ મહાકુંભ યોજાયો 2025માં, એ જ રીતે 2026માં દિવ્ય ચેતનાનું અવતરણ ગંગા નદી. પરમ વંદનીય માતાજી મહાશક્તિ સ્વરૂપે, સજલ શ્રદ્ધા સ્વરૂપે આ ધરતી ઉપર અવતરિત થયા. માં યમુના જે આગ્રા ને કાંઠે એમણે જન્મ લીધો હતો. અને ત્રીજું, પરમ પૂજ્ય ગુરુદેવે રાષ્ટ્રની કુંડલીની શક્તિ અને યુગ નિર્માણ ને સાર્થક કરવાના સંઘર્ષમય સમયમાં એમની સાધનાને 100 વર્ષ પૂરા થાય છે. આ 3 નદીઓના સંગમ જેટલું જ આપણે 2026માં એને સાક્ષી બનવાના જઈ રહ્યા છીએ. ભાઈઓ બહેનો, અત્યાર સુધી કર્યું એના કરતા અનેક, જેમ આપણા દીકરા કે દીકરીના લગ્ન નજીક આવતા હોય ને, તો એટલા ફોર્સથી કામ પૂરા કરવા પડે. એમ ભવિષ્ય પુરાણ પણ કહે છે કે યુગ બદલાઈ રહ્યો છે. સંઘર્ષ સમયમાંથી આપણે પસાર થયા છીએ. 2032 પછી વિવેકવાન, દૂરદર્શી લોકો, શ્રેષ્ઠ લોકો, ઉદાર ચરિત્રવાળા લોકો એ સતયુગની વાપસી આ ધરતી ઉપર જોઈ શકશે. અને મદ્રાસના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર રાજા રમન્ના, જેમને ડોક્ટર વિક્રમ સારાભાઈનું સાનિધ્ય મળ્યું હતું, ડોક્ટર હોમી જહાંગીર બાબાનું એમને સાનિધ્ય મળ્યું હતું. એ રાજા રમન્ના એમ કહે છે કે આ ધરતી ઉપર વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય એવો નવો યુગ આ ધરતી ઉપર આવી રહ્યો છે. એ આપણે સમક્ષ બનવાના છીએ. એવા સદભાવ સાથે આ જ્યોતિ કળશ આપણા બધાના ભવિષ્યનું નિર્ધારણ કરવા, સમગ્ર વિશ્વ ઉપર શાંતિ સ્થપાય, સૌ સુખી થાય, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા શ્રેષ્ઠ ઉદ્દેશ સાથે આપણા બધાના સદભાગ્યને જગાડવા માટે આ જ્યોતિ આવ્યો છે. ઓમ શાંતિ શાંતિ. ગુરુદેવનો બહુ વિશેષ સંદેશ રમેશભાઈ જોશી આપણને આપણો સાંભળ્યો. આપણે માત્ર હવે પરિજનોએ આટલું જ કરવાનું છે કે ગુરુદેવના જે અધૂરા કાર્યો છે એને આપણે જગજોડવાના છે, એની સાથે આપણે રહી અને કામ કરવાનું છે. માટે એક લીટીમાં આપણે ગુરુદેવને યાદ કરી. અંતરની મારી પીરો છો મુજને
જાઓ અંતરની મારી પીડા મારા લાડલાઓ જાણો જો પ્યાર કરો છો મુझने મારી બાહો બન જાઓ મારી રાજુભાઈ જોશી અમારા નિયમિત સેવક છે ગાયત્રી મંદિરના એટલે રોજ પધારે છે ત્યાં અને વંદનાબેનના હસબન્ડ પણ પધારતા પણ હવે પીએસઆઈ બની ગયા પછી જામનગર ટ્રાન્સફર થઈ ગયા છે એટલે એ અત્યારે ટ્રેનિંગમાં છે પણ વંદનાબેન અમારા આમંત્રણે માન આવીને પધાર્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર પુષ્પાબેન પધાર્યા છે ઘણા બહેનો પોલીસ લાઈનના બહારથી આવ્યા છે જે ટ્રાન્સફર થઈ ગયા છે એ બધાનો આ તકે આભાર માનું છું ધન્યવાદ